वीरं जिनोत्तम चैत्यवन्दनसूत्रस्य व्याख्येयमभिधीयते। દેવાદેવ પરમાત્મા મહાવીરના જીવનની બે મહત્વની દેશનાઓ, પહેલી અને છેલ્લી, બંને મહત્વની છે. તમને એમ થશે કે પહેલી બે દેશના તો નિષ્ફળ ગઈ. શાસ્ત્રો કહે છે કે એ પણ દેશના મહત્વની છે. છેલ્લી દેશના સમયના હિસાબે મહત્વની છે, પહેલી દેશના સમજના હિસાબે મહત્વની છે. 16 પ્રહર સુધી છેલ્લી દેશના પ્રભુ બોલ્યા. સમગ્ર મર્ત્યલોકની અંદર અવસરપીણી કાળના 10 કોડાકોડી સાગરોપમના સમયની અંદર એક ધારું 48 કલાક સુધી લગાતાર કોઈ પણ સ્પીકર બોલ્યા નથી. અસંખ્ય કાળ પસાર થઈ ગયો. 10 કોડાકોડી સાગરોપમ એટલે અસંખ્ય કાળ. એમાં કોઈ પણ નહીં, ઇવન તીર્થંકર દેવો પણ નહીં. એ સિવાયના તો કોઈની તાકાત જ નથી, છતાંય કોઈ નથી બોલ્યું. એટલે પરમાત્માની છેલ્લી દેશના સમય બહુ લાંબો હતો, માટે મહત્વની છે. તો પહેલી દેશના જેની મારે આજે વાત કરવી છે, નમોત્થણમ સૂત્રની અંદર પુરુષોત્તમાનમ પદની અંદર ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ તારક તીર્થંકર દેવોની 10 વિશેષતાઓ આ પુરુષોત્તમાનમ વિશેષણને યથાર્થ ઠેરવવા માટે પ્રસ્તુત કરે છે. એની અંદર 5મા નંબરની આ વિશેષતા છે સફળ આરંભેણા. ચોથી વિશેષતા છે અદીન ભાવ, જેની અંદર દીનતા નથી, દીનતાનો અભાવ છે. ક્યાંય દીનતા નથી, અને દીનતાનો અભાવ એ જ સફળ આરંભ છે. થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, આ જ દીનતા છે. સસ્પેક્ટ, શંકા તમારી સિદ્ધિને ખંડિત કરી નાખે છે. તમે શંકાથી શરૂ કરો. મહારાજ સાહેબ, માંસ ખમણ કરવાની ભાવના છે, થશે કે નહીં થાય? તો નહીં જ થાય. થશે તો થશે જ. એટલે ભાવનાને તમારી પોઝિટિવિટીની મદદની જરૂર છે. તમારી પોઝિટિવિટી એ ભાવનાની બેટરીની અંદર સેલ છે. ભાવના આપણી બેટરી છે, પણ એનો સેલ આપણી પોતાની પોઝિટિવિટી છે. અને આપણે પોતે જ્યારે વિધેય હોઈએ, પોઝિટિવ હોઈએ, થશે તો થાય જ. અને માટે જ શાસ્ત્રોએ 4થા નંબરની વિશેષતાની અંદર કહે છે અદીન ભાવ. ક્યાંય દીનતા નથી, ક્યાંય શોક નથી, અને અદીન ભાવ. અને ત્યાર પછી 5મા નંબરની વિશેષતાની અંદર મૂકે છે સફળ આરંભેણા. તીર્થંકર દેવો આરંભ સફળતાની સાથે કરે છે. સફળ આરંભેણા એટલે આરંભમાં સફળતા. પરિણામની સફળતા આધ્યાત્મિક જગતમાં છે જ નહીં. જો 3 મેટરોને સમજ્યા, પ્રમાદ, પ્રયાસ અને પરિણામ, આ 3 ભૂમિકાઓને પહેલે બહુ સ્પષ્ટપણે સમજી રાખો. પ્રમાદનો અર્થ જ છે સંસાર, ગળિયા બળદ જેવી હાલત. કોઈ પરિસ્થિતિ નહીં, એટલે પ્રમાદની અંદર જ છે. અને પ્રમાદની અંદર એટલે પ્રમાદ એટલે મૂર્છા. મદનો અર્થ જ મૂર્છા છે. પણ પ્રકાશ, વધુ પડતો પ્રમાદ, વધુ પડતો પ્રમાદ, જેની અંદર જેમ દારૂ ચડી જાય, માપસર પીએ તો સારું લાગે, પણ વધારે પીવાઈ ગયો અને વધારે પીવાઈ જવાના કારણે સેલ્ફ કંટ્રોલ ચાલ્યો, પછી લવારે ચડી જાય, પછી ગમે તેમ વર્તવા માંડે, કારણ ચડી ગયો છે. એ જ રીતે પ્રમાદ. માટે જ ભરતુહરિ કહે છે પોતાના શતકની અંદર, પિત્વા મોહે મોહ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. મોહની મદિરાની અંદર, આ મોહની મદિરાનો અર્થ છે પ્રમાદ. પ્રમાદનો અર્થ છે પોતાની જાતને જ અંડર એસ્ટિમેટ કરવા. પોતાની જાતને અંડર એસ્ટિમેટ.
પોતાના સામર્થ્યની ઉપર જ પ્રશ્ન વિરામ મૂકવો, એનું નામ પ્રમાદ છે. હા, અને એ પ્રમાદની સાથે ચાલતો જાય છે. જેમ અંધવિશ્વાસ ખરાબ છે, વધુ પડતો આત્મવિશ્વાસ ખરાબ છે, એમ પોતાની જાત ઉપરનો અવિશ્વાસ એ પણ ખરાબ છે. અંધવિશ્વાસ, ઓવર કોન્ફિડન્સ અને લેક ઓફ કોન્ફિડન્સ. આ બ્લાઇન્ડ ફેથ, અંધવિશ્વાસ, તમે કરો એ સાચું, અને બ્લાઇન્ડ ફેથની સાથે ચાલે છે. હા, ચાલ્યા કરે છે. કુરુષ્વ મદર્પણમ, ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, યદ અસનાસી યદ જોહર્ષે કુરુષ્વ મદર્પણ. જે કાંઈ તું ખાય છે, જે કાંઈ તું હોમે છે, મને સમર્પિત કરી દે. અને મને તું સમર્પિત કરે છે પછી તને કોઈ ગુનો રહેતો નથી. હા, કોઈ ગુનો રહેતો નથી. અને કુરુષ્વ મદર્પણ એટલે શ્રી કૃષ્ણ કહે છે, તારા પાપ પણ મને તું અર્પણ કરી દે તો તું તારા પાપ નથી રહેતા. અને ત્યાં પરમાત્મા ડિફર થાય છે. અને જીન શાસન કહે છે, ના, નહીં, આવી ભૂમિકા હોતી નથી. મદર્પણમ, ના, તું તારી જાતનો અંધવિશ્વાસ છોડ. આ અંધવિશ્વાસ ઉચિત નથી. અને અંધવિશ્વાસની અંદર ચાલ્યા જાય માટે જ જેમ બ્લાઇન્ડ ફેથ ખોટો, એ જ રીતે ઓવર કોન્ફિડન્સ, પોતાની ઉપરનો વધુ પડતો આત્મવિશ્વાસ, આ વધુ પડતો આત્મવિશ્વાસ ઉચિત નથી. હા, ઉચિત નથી. એ જ રીતે શાસ્ત્રો કહે છે, ઓપોઝિટ એક્સ્ટ્રીમ આવે છે અવિશ્વાસ. પ્રમાદનો અર્થ જ તમારી જાત ઉપરનો વિશ્વાસ તમે ગુમાવ્યો છે. પ્રતિજ્ઞા નહીં લેવા પાછળનો તમારો તર્ક કયો છે? કોઈ પણ પ્રતિજ્ઞા તમે લેતા નથી, ધારો કે એની પાછળનો તમારો તર્ક કયો છે? મારા સાહેબ, હું સંકલ્પ કરું છું, પ્રતિજ્ઞા નહીં લો. આપણને આપણી ઉપર વિશ્વાસ નથી. અને એવા માણસો લગ્ન તો કરે જ છે પાછા. હા, જેને પોતાની ઉપર વિશ્વાસ નથી, એ કોકને પોતાની ઉપર વિશ્વાસ મૂકવાની વાત કરે છે. અને હું તને સાચવીશ, હું તારું બધું ધ્યાન રાખીશ. તને તારી ઉપર જ વિશ્વાસ નથી. હા, હા, અને એ વિશ્વાસ જાગતો, એટલે જગાડવા માટે કોક જોઈએ. ઊંઘવું તો જાતે જ પડે. કોઈ હાલરડા ગાતું નથી. એ નાના હતા ત્યારે હાલરડા ગવડાવીને ઊંઘાડે. બાકી તમે એમ કહો કે હવે ઊંઘી જાઉં છું, હાલરડા ગા. હા, ઊંઘવાય તો ઊંઘો, ને તો જાગતા રહો. હા, એટલે ઊંઘાડવા માટે ઊંઘવાનું જાતે જ છે. એનું જ નામ છે વિશ્વાસ. જગાડવા માટે કોક જોઈએ છીએ. હા, જગાડનારા કોક હોય છે, ઊંઘવાનું જાતે જ છે. એ જ રીતે પોતાની ઉપરનો વિશ્વાસ, અપ્રમાદનો અર્થ જ શાસ્ત્રકારો કહે છે, તને તારી જાત ઉપર વિશ્વાસ પ્રગટ થયો. હું પોતે સાવધાન રહી શકું છું, હું પોતે સમજી શકું છું, હું પોતે કરી શકું છું. આ જ અપ્રમાદ છે. આ જ અપ્રમાદ છે. હા, એટલે 3 વર્ષની ઉંમરનું બાળક રોડ ક્રોસ કરતી વખતે મમ્મીની આંગળી પકડીને ચાલે તો એ ફોટો લેવાય. અને ફોટો આપણા FB ની અંદર મુકાય, ફેસબુકની ઉપર મુકાય, અપલોડ કરાય, વાયરલ કરાય. પણ 33 વર્ષની ઉંમરનો છોકરો મમ્મીનો હાથ પકડીને રોડ ક્રોસ કરે તો એમ કહેવાય કે અહીંયા આગળ કાંઈક ડિસ્ટર્બન્સ છે. હા, 33 વર્ષનો ઢગો થયો પછી એ કોકનો હાથ પકડીને તું રોડ ક્રોસ કરે છે, તો તને તારી ઉપર વિશ્વાસ શું? ક્યાંથી આવ્યો? એટલે 33 વર્ષની ઉંમરનો છોકરો રોડ ક્રોસ કરતો હોય ત્યારે ફોટો ના પડાવાય, એક્સરે પડાવાય. હા, એનો ફોટો નહીં, એનો એક્સરે. કે હવે અહીંયા આગળ દેખાડો કંઈક છે કે નહીં, તકલીફ છે, શું છે. એટલે ક્યાંક કેમ તો કે પ્રમાદ છે, જાત પરનો વિશ્વાસ ગુમાવ્યો છે. હા, ગુમાવી દીધો છે. અને કેટલીક વાર પેરેન્ટ્સ
પોતાના સંતાનોને પોતાની ઉપર વિશ્વાસ જગાડવા માટે એટલી બધી કેર કરતા જાય કે જેના કારણે પોતાની ઉપર વિશ્વાસ સંતાનોને જાગે જ નહીં. ઓવર કેરિંગ, ઓવર પોઝેશન. અને એટલે જ શાસ્ત્રો કહે છે પહેલી ભૂમિકા છે પ્રમાદ. પ્રમાદનો અર્થ જ છે સંસાર, સંસારનો અર્થ જ છે દોષો, દોષોનો અર્થ જ છે પ્રમાદ. ફરીથી આ રિપીટ કરું છું સાયકલ. પ્રમાદ એનો અર્થ જ છે સંસાર. આ એ જ સંસાર. પમાઓ હઈ મરણ. તારો પોતાનો પ્રમાદ એ જ તારું મૃત્યુ છે, એ જ તારું મૃત્યુ છે. અને એ જ સંસાર છે, એ જ સંસાર છે. બીજું કઈ જ સંસાર નથી. એટલે પ્રમાદ તે જ સંસાર છે. મુનિ જીવનની અંદર જો દુર્ગતિ થતી હોય તો દોષોના કારણે નહીં, પ્રમાદના કારણે છે. પ્રમાદનો અર્થ જ છે દોષોની સામે ના સમજી, એનું નામ પ્રમાદ છે. એટલે પ્રમાદ મીન્સ સંસાર, સંસાર મીન્સ દોષ, દોષ મીન્સ ભ્રમણ. હા, ભટક્યા, ભ્રમણ ચાલે છે. હા, અને ભ્રમણની અંદર સ્વર્ગ પણ મળે, મનુષ્ય જીવન પણ મળે. પણ યાદ રાખજો, ભ્રમણ છે. ટિકિટ વિનાની યાત્રા એનું નામ ભ્રમણ છે. સ્ટેશન કન્ફર્મ હોય એનું નામ યાત્રા છે, અને સ્ટેશન કન્ફર્મ નથી એનું નામ ભ્રમણ છે. સમજ્યા મારી વાત? હા, સ્ટેશન કન્ફર્મ નથી, ટિકિટ લીધા વિના બેઠા છો, અને બેસવાના કારણે તમને કોઈ પૂછે ક્યાં ઉતરવાનું, તો કેવું પડે ટીસી ઉતારે ત્યાં ઉતરી જવાનું. હા, કેમ? તો કે ટિકિટ નથી. હા, એટલે જવું તો મુંબઈ છે, પણ દાણુમાં ઉતારી દે, ગોલવડે ઉતારી દે, અને નાનકડા કોઈ ગામમાં ઉતારી પાડે, ચાલ ઉતાર. હા, એટલે ભ્રમણનો અર્થ એ છે કે કર્મ જ્યાં ઉતારે ત્યાં ઉતરી જવાનું. હા, આધ્યાત્મિક જગતની જીવન યાત્રા, પરલોક યાત્રા, એ પરલોક યાત્રાની અંદર આપણો ટીસી કોણ? આપણા જ કર્મ. આને ઉતારી દેશે, ચલ ઉતાર નીચે. પણ મારે અહીં નથી ઉતરવું, ટિકિટ નથી, ઉતાર. ભ્રમણનો અર્થ જ છે ટિકિટ વિનાની યાત્રા. કોઈ કન્ફર્મ છે જ. હા, છે જ. અને જ શાસ્ત્રો કહે છે કે આ ભ્રમણ આપણા જીવનની અંદર ચાલે છે. ત્યાર પછી પ્રયાસ, એનો અર્થ જ આધ્યાત્મિક જગત. આ પ્રયાસનો અર્થ જ આધ્યાત્મિક જગત. દેવો નૌકારશી પણ કરી શકતા નથી, એટલો પ્રમાદ છે, એટલો પ્રમાદ છે. હા, એટલે આ પુણ્યનો અતિરેક છે. દેવની દુનિયા એ પુણ્યનો અતિરેક, નારકની દુનિયા એ પાપનો અતિરેક, અને ત્રિયંચની દુનિયા એ દોષોનો અતિરેક. એક્સેસમાં જ્યારે દોષો આવે છે ત્યારે ત્રિયંચની દુનિયા મળે છે. એક્સેસમાં જ્યારે પાપો જાય છે ત્યારે નારકની દુનિયા મળે છે. અને એક્સેસમાં જ્યારે પુણ્ય જાય છે ત્યારે દેવની દુનિયા મળે છે. અને જ્યારે બેલેન્સમાં હોય છે ત્યારે માનવની દુનિયા પ્રાપ્ત થાય છે. પુણ્ય એક્સેસમાં ચાલ્યું જાય. સંગમનું પુણ્ય કેટલું? ભગવાન મહાવીરની ઉપર આક્રમણ કરવા વાળો સંગમ, એનું પુણ્ય કેટલું? શાસ્ત્રો લખે છે ઇન્દ્રનો સામાનિક દેવ છે. સામાનિક ઇક્વલ ટુ ઇન્દ્ર. ઇક્વલ ટુ ઇન્દ્ર. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, એમાં પાવર કેટલો? ઇક્વલ. અને કેટલીક વાર મુખ્યમંત્રી કરતા નાયબ મુખ્યમંત્રીનો પાવર વધી જાય. હા, ડિસિઝન મેકિંગ નાયબ મુખ્યમંત્રી. એ જ રીતે સામાનિક દેવ એટલે ડેપ્યુટી ઇન્દ્ર છે. હા, ડેપ્યુટી ઇન્દ્ર પ્રધાન છે અને સામાનિક ડેપ્યુટી છે. આવું પુણ્ય સંગમની પાસે છે. પુણ્યનો અતિરેક. અને પુણ્યના અતિરેકની અંદર અંધ બન્યા. હા, અંધ બન્યા. ચશ્માનો નંબર તમારો જેટલો હોય ને
એટલા જ નંબરના ચશ્મા પહેરો તો દેખાય, વધારે પહેરો તો હા. કોઈ ગામડીઓ એમ કહે કે 2 નંબરના ચશ્મા છે ને 2 નંબરથી મને વધારે દેખાય છે, સારું દેખાય છે, 5 નંબરના કરી આપો. હા, 2 નંબરમાં આવું દેખાય છે, 5 નંબરમાં કેવું દેખાય? વધારે સારું દેખાય. ગામડિયાની એવી ભાષા. એટલે તમે શહેરી છો કે ગામડિયા છો? હું તમને પૂછું છું, શહેરી કે ગામડિયા? હા, કઈ ભૂમિકા? તમે આમ સવારે 14 નિયમ લો ને, એમાં ચેનલનો નિયમ ખરો કે આટલી જ ચેનલ જોવી? એમ કેટલી ચેનલો હોય? 50 હો 60 કેટલી ચેનલો? એમાં આમ 14 નિયમ આવે કે ના આવે? સચિત્ત દવ વિગય વાણ કંબલ વત્થ સુમેશો. એટલે હવે 21મી સદીના નવા 14 નિયમ કાઢવા પડે. હા, અને એની અંદર રિમોટ, પહેલા તો એ કેટલા રિમોટ વાપરવા તે, પછી એ કે રિમોટમાં કેટલી ચેનલ ચાલુ કરવી તે, એટલે આ બધા નિયમ. હા, અહીં બેઠા બેઠા આખી વર્લ્ડ ટૂર મારી આવાય રિમોટથી. હા, દુબઈએ જઈ આવે ને, અબુધાબીએ જઈ આવે ને, અલબુર્જે જઈ આવે, બધે ફરી આવાય. કેમ? બસ અમારે દિશાનો નિયમ છે, રિમોટનો નિયમ નથી. હા, એટલે અમદાવાદની બહાર નહીં જવાનું, એટલે માત્ર પગ જ નહીં જવાનું, મન નહીં જવાનું. શું કરવાનું? નિયમનો અર્થ તમે શારીરિક કર્યો છે કે માનસિક કર્યો છે? શારીરિક કે માનસિક? મુનિ તરીકે મારાથી કોઈ સ્ત્રીને ન અડાય, એ શરીરથી જ ન અડાય કે મનથી ન અડાય? નિયમ કયો? નિયમ મીન્સ વોટ? શરીરથી ન અડાય એવા નિયમો તો સ્થાવરોની દુનિયામાં ખૂબ ચાલે છે બાય ડિફોલ્ટ. એટલે એક વાર સમજી રાખજો, નિયમ આવે છે એનો અર્થ એ છે કે માનસિકતા છે. શરીર તો મનને મદદ કરે છે, બાકી નિયમ મનથી છે. હા, મનથી. ઉપવાસ શરીરનો નથી, મનનો છે. અને એ જ ઉપવાસ તમારા જીવનની અંદર ક્રાંતિ કરે છે. બાકી શરીરનો ઉપવાસ તો લાખો વર્ષનું નરકનું આયુષ તોડી નાખે, એ સિવાય કઈ જ ન કરે. લાલસા તોડવા માટેનો તપ માનસિક નિયમ સાથે શરૂ થાય છે. પાપો તોડવા માટેનો તપ શારીરિક, લાલસા તોડવા માટેનો તપ માનસિક. અને માત્ર શારીરિક તપ આપણા જીવનની અંદર ચાલ્યા કરે અને પાપો આપણા જીવનની અંદર તૂટતા જાય. ઇટ ઇઝ નોટ ઇનફ. હવે ઇનફ નથી. અચર્માવર્તની અંદર પાપો તૂટે તે સારું, પણ ચર્માવર્તમાં દોષો તૂટે તે સારું. ફરીથી અગેન આ વાક્ય રિપીટ કરું છું. હા, કેટલાક વાક્યો એવા ને કે હું પહેલી જ વાર બોલતો તો મને એમ થાય કે મારે આને સેવ કરી લેવા પડે, નહીં તો મારા પાસેથી એ ચાલ્યા જાય. એટલે એક વાત સમજી રાખજો, અચર્માવર્ત કાળની અંદર પાપો તૂટે તે સારું, માટે શારીરિક ધર્મ અચર્માવર્ત કાળની અંદર સારો છે, કે જેના કારણે આપણા પાપો તૂટતા જાય, પુણ્ય આવતા જાય. તો અચર્માવર્ત કાળ જે પસાર જ કરવાનો છે. હા, જંગલની અંદર ટ્રેન બગડી છે, હવે તમારે 12 કલાક બેસવાનું જ છે, તો ગાળો આપીને બેહો, નોકર ગણીને બેહો, સમાજ કરીને બેહો, જે કરવું હોય તે કરો, પણ તમારે કરવાના 12 કલાક પસાર કરવાના છે. જ્યાં સુધી મિકેનિક ના આવે, જ્યાં સુધી બધા પૂર્જા ના આવે, ત્યાં સુધી આ ટ્રેન જંગલમાં જ બેઠેલી છે. એમ અચર્માવર્ત કાળ એટલે જંગલમાં અટકેલી ટ્રેન છે. કાળ પસાર જ કરવાનો છે, પસાર જ કરવાનો છે. એની અંદર તમે કઈ જ કરી શકો તેમ નથી. અચર્માવર્ત કાળ છે, પસાર કરતા જાઓ, પસાર કરતા જાઓ, પસાર કરતા જાઓ. તો સારું છે કે અચર્માવર્ત કાળની અંદર પાપો તૂટવા જરૂરી છે, માટે ધર્મ અચર્માવર્ત કાળની અંદર શારીરિક હોય બહુ સારું. કે જે અચર્માવર્ત કાળનો ધર્મ 7મી નારકમાં જતા આપણને અટકાવશે, પશુઓની દુનિયામાં જતા આપણને અટકાવશે. અચર્માવર્ત કાળની અંદર કરેલો ધર્મ આપણને પુણ્ય આપી દેવલોકમાં લઈ જશે. સમય જ પસાર કરવાનો છે. ફૂટપાથ ઉપર કરો કે એસીમાં કરો, હરકું જ છે.
પણ સમય પસાર કરવાનો છે. પણ એસીમાં સમય પસાર કરો તો ઇઝીલી પસાર થાય. એમ સ્વર્ગમાં અચરમાવર્ત કાળમાં સ્વર્ગ જ મળ્યા કરતા હોય તો એ અચરમાવર્ત કાળ કંઈ ખોટો નથી, કારણ કે પસાર કરવાનો જ છે, એટલો પસાર કર્યા સિવાય ચાલે એવું જ નથી. એટલે ફરી યાદ રાખો, અચરમાવર્ત કાળની અંદર પાપો તૂટે તે સારું, પુણ્ય બંધાય તે સારું, પણ ચર્માવર્ત કાળની અંદર દોષો તૂટે તે સારું અને શુદ્ધિ મળે તે સારું. પુણ્ય બંધાય તે નહીં, શુદ્ધિ મળે, પવિત્રતા પ્રાપ્ત થાય. કારણ કે ચર્માવર્તમાં આવ્યા પછી હવે પાપો મહત્વના નથી, દોષો મહત્વના છે. હવે એવા પાપ તમે કરી શકો તેમ છો જ નહીં કે જે પાપોના કારણે તમારું ભ્રમણ વધે, જે પાપોના કારણે તમારી નરકો વધે. કારણ કે ચર્માવર્તમાં આવ્યા છો અને એના કારણે 70 કોડા કોડી સાગરોપમનું મોહનીય કર્મ ખતમ થયું, હવે બંધાય તેમ છે જ નહીં. પુનર્બંધક અવસ્થાની અંદર આવી ચૂક્યા છો, માર્ગાનુસારિતાની કક્ષામાં પહોંચ્યા છો, કદાચ સમ્યક દર્શનમાં આવી ચૂક્યા છો, તો હવે દોષોને જ ખતમ કરવા પડે. સમ્યક દર્શન એ દોષોની સામેનું આપણું ટાર્ગેટ છે. દોષો આપણો ટાર્ગેટ છે, એનું જ નામ સમ્યક દર્શન. સમ્યક દર્શનનો અર્થ જ છે તારા દોષોનું પરિપૂર્ણ દર્શન કર. દુનિયાના દુઃખોનું દર્શન કર, તારા દોષોનું દર્શન કર, એનું નામ સમ્યક દર્શન. હા, એનું નામ સમ્યક દર્શન. બીજાઓના દુઃખો દેખાય નહીં અને તારા દોષો દેખાય નહીં તો તારું સમ્યક દર્શન પ્રશ્ન વિરામમાં આવે છે. સામેની વ્યક્તિ દુઃખી છે કારણ કે એના જીવનમાં દોષ હતા. હું દુઃખી થવા માંગતો નથી કારણ કે મારે મારા દોષોને શાંત કરવા છે. એટલે સમ્યક દર્શનની ભૂમિકા દોષોના નાશની ભૂમિકા છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે આ ધર્મ કરવાથી પવિત્રતા મળવી જોઈએ, આ પ્રતિજ્ઞા લેવાથી દોષો ખતમ થવા જોઈએ. એટલે જ્યારે નિયમ અચર્માવર્તનો હોય અને જ્યારે નિયમ ચર્માવર્તનો હોય ત્યારે એની તાકાત બદલાઈ જાય છે. ઓપરેટિંગ સિસ્ટમ ચેન્જ થાય છે. ઓપરેટિંગ સિસ્ટમ એટલે સમજો ને તમે, મોબાઈલની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આવે અને એપલની પોતાની એપલ ઓપરેટિંગ સિસ્ટમ આવે, જેને OS કહેવાય, ઓપરેટિંગ સિસ્ટમ. એટલે અચર્માવર્ત કાળની અંદર નિયમ જુદી રીતે વર્ક કરે છે, ચર્માવર્ત કાળની અંદર નિયમ પોતાની રીતે વર્ક કરે છે. અચર્માવર્ત કાળની અંદર નિયમ માત્ર પાપોને ખતમ કરશે કારણ કે શારીરિક છે, પણ ચર્માવર્ત કાળની અંદર નિયમ માનસિક છે માટે દોષોને ખતમ કરશે. હવે મારો સવાલ છે કે તમારા નિયમ કયા, શારીરિક કે માનસિક? તમે ચર્માવર્તમાં કે અચર્માવર્તમાં? એકોર્ડિંગ ટુ ધીસ સિમ્ટમ્સ, આ સિમ્ટમ્સ ના કારણે ભલે પાલિતાણા જઈ આવ્યા, ભલે મોક્ષ થશે કે એવી શંકા હોય, આ બધું તમારી ચર્માવર્તને નક્કી કરે છે, એની ના નથી કરતો. પણ એકોર્ડિંગ ટુ ધીસ રૂલ, આ રૂલના આધારે તમે ચર્માવર્તમાં કે અચર્માવર્તમાં, શારીરિક પ્રતિજ્ઞા કે માનસિક પ્રતિજ્ઞા? આ સામાયિક લઈને બેઠા છો 48 મિનિટ, એ શારીરિક કે માનસિક? આપણે બહુ લાંબા પ્રતિજ્ઞાની વાત નથી કરવી, 48 મિનિટના સામાયિકની વાત કરવી. બોલો રાજમલજી, હિંમતભાઈ, શું કહો છો? શારીરિક કે માનસિક? કઈ? એટલે એક વાત સમજી રાખજો, જ્યારે ચર્માવર્તમાં પ્રવેશ થાય છે ત્યારે નિયમ મનને જ કંટ્રોલમાં લેવા માટે છે. ડોન્ટ ફોરગેટ. કારણ કે આ જ ગંભીર મેટર છે, ગંભીર મેટર છે. અને એટલે જ શાસ્ત્રો કહે છે, બતાડતા જાય છે કે પુણ્યનો અતિરેક દેવની દુનિયા આપે છે, પણ એ પુણ્યના અતિરેકના કારણે એટલો બધો પ્રમાદ હોય છે કે નવકારશી પણ થઈ શકતી નથી, કારણ કે સેલ્ફ કોન્ફિડન્સ નથી. શક્તિ છે, વિશ્વાસ નથી. હા, વિશ્વાસ નથી. શક્તિ હોવા છતાંય વિશ્વાસ નથી. હા, અને વિશ્વાસ નહીં હોવાના કારણે
શક્તિ બિચારી ડીએક્ટિવ છે, એક્ટિવ થતી જ નથી. હા, નથી થતી. જે થવી જોઈએ તે થતી નથી. એટલે જ શાસ્ત્રો કહે છે કે વિશ્વાસ, અને એ જ આપણા જીવનની ભૂમિકા છે. માટે ફરી યાદ રાખજો, પ્રમાદનો અર્થ છે તમારી પાસે તમારો પોતાનો જ વિશ્વાસ ગુમાવ્યો છે. પરિણામનો અર્થ છે તમને મંજિલ પ્રાપ્ત થઈ છે. એટલે સંસાર મીન્સ પ્રમાદ, અધ્યાત્મ મીન્સ પ્રયાસ, અને પરિણામ મીન્સ માનવ જગત. માનવોની નજર પરિણામની ઉપર છે. એટલે આપણે ત્યાં કહેવત છે, જેનો અંત હારો એનું હા શું હગડું હારું, જેની શરૂઆત હારી એનું સગડું સારું. અંત નહીં. સંસાર કે અંત સારો, એટલે ઝઘડેમાં બેઠા હતા શાંતિથી ઉઠ્યા એટલે અંત સારો થઈ ગયો. એટલે તમે બે ચા પીઓ, પાર્ટી કરો, પણ આ 50 મિનિટ સુધી જે ઝઘડ્યા ગાળાગાળી કરી એનું શું? અધ્યાત્મ એ 50 મિનિટને જુએ છે, છેલ્લી ચાને નથી જોતું. હા, તમારા મોઢા ઉપર છેલ્લે હાસ્ય આવ્યું, પણ એ પેલા લાફાલાફી કરેલી, મારામારી કરેલી, ગાળાગાળી કરેલી એનું શું? એટલે પરિણામ માનવ જગતની સંકુચિતતા છે. પ્રયાસ એ પ્રમાદ એ સંસારની ગુલામી છે. પરિણામ એ માનવ જગતની સંકુચિતતા છે, અને પ્રયાસ એ આધ્યાત્મિક જગતનો વિસ્તાર છે. ડુ ઇટ, કરતે રહો, કરતે રહો. અને માટે જ પરમાત્મા વિતરાગતા પ્રાપ્ત કરી, સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કર્યો. પહેલી દેશના ફરિયાદ કરો, સમજના કારણે મહાન છે, મહત્વની છે. છેલ્લી દેશના સમયના કારણે મહત્વની છે. સમજ છું આ સફળ આરંભ. જો પરિણામ ભગવાને જોયું હોત તો ભગવાન દેશના આપત, પહેલી દેશના સમવસરણમાં જાત. ધારો કે ઇન્દ્રને ખબર નહોતી, તિર્યક ચુંબક દેવોને ખબર નહોતી, અને સમવસરણ બની ગયા. 20,000 પગથિયા તૈયાર થઈ ગયા, સિંહાસન તૈયાર થઈ ગયું, બધું જ. પણ ભગવાનને તો ખબર હતી ને, વિતરાગતા સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયું છે. એવું નથી કે પોતાને ખબર ન હોત, પોતાને તો ખબર હતી જ કે આ ખાડો છે, પણ હું પડવા માંગુ છું. જો નિષ્ફળતા, અને તમે એમ કહેતા કે પહેલી દેશના નિષ્ફળ ગઈ, અને નિષ્ફળતા જો ખાડો હોય તો ભગવાન પડ્યા છે. પણ આ પડવાની પાછળ પણ પરમાત્માની સફળ આરંભ છે. હા, સફળ આરંભ છે. કભી ધૂપ કભી છાંવ. છાંવ જ મળે એ સફળતા નથી, ધૂપ પણ મળે એ સફળતા છે. સગવડ જ મળે એ સાધુ જીવન નથી, પ્રતિકૂળતા મળે એ સાધુ જીવન છે. અનુકૂળતાઓ જ ગોઠવાયેલી હોય અને એમાં સ્મૂધલી તમારું મુનિ જીવન ચાલી જતું હોય, इट इज नॉट फेयर. हो सकता कभी तकलीफ भी आ जाए, हाँ आ जाए, हाँ, और प्रतिकूलता भी आती है, कभी धूप भी आता है, लेकिन धूप में भी हमारा आरंभ सफल है, क्योंकि हम आरंभ को सफल कहते हैं, हम मंजिल को सफलता नहीं मानते हैं. आज मोटाમાં મોટી ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચેનો ક્લેશ છે. હા, તમે સફળતાને જશ આપો. તમારી નજરમાં સક્સેસ એટલે શું? સક્સેસ એટલે શું? હા, તમે જેને સક્સેસ કહો છો એ શું કહેવાય? હા, પ્રતિષ્ઠા, પ્રશંસા, પ્રસિદ્ધિ, આનું નામ સક્સેસ. હા, અને એવી પ્રતિષ્ઠા અમિતાભ બચ્ચનની પાસે પણ છે. હા, એવી પ્રસિદ્ધિ વિજય માલ્યા પાસે પણ છે. હા, એવી પ્રશંસાઓ આ દુનિયાની ગણાતા જે પોતાના જીવનને વેચીને બેઠા છે એવા લોકોની પણ પ્રાપ્ત થાય છે. એટલે પ્રતિષ્ઠા, પ્રશંસા, પ્રસિદ્ધિ, it is not success, it is only luck.
ये मात्र ने मात्र नसीब है, मात्र ने मात्र नसीब है। जिसको आप सफलता कहते हो वो हकीकत में ग्रोथ है। हाँ, ग्रोथ मीन समझा ने, વધતું જાય એટલે 5 કરોડમાંથી 50 કરોડનું ટર્નઓવર થયું, ઇટ ઇઝ કોલ્ડ ગ્રોથ, नॉट सक्सेस। ये ग्रोथ है, वो सक्सेस नहीं है। सक्सेस क्या चीज है? एक बार लिख के रखो, आत्मसंतोष ये सक्सेस છે। મોટા મોટા પ્રસિદ્ધ વ્યક્તિઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રશંસનીય વ્યક્તિઓ પોતાની જાતથી સંતુષ્ટ નથી હોતા। कहीं न कहीं उनको कांटा चुभ रहा है, चुभ रहा, और वो कहते हैं आई एम नॉट सेटिस्फाइड। શા માટે ધનવાન લોકો સુસાઇડ કરે છે? શા માટે શિક્ષિત લોકો ભ્રષ્ટાચારની અંદર જાય છે? શા માટે પ્રતિષ્ઠિત લોકો ખોટા કેરેક્ટરની અંદર ઘૂસી જાય છે? કારણ કે દે આર નોટ સેટિસ્ફાઈડ। જે આત્મસંતોષ પ્રાપ્ત થવો જોઈએ તે થતો જ નથી। માટે પ્રસિદ્ધ વ્યક્તિઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રશંસનીય વ્યક્તિઓ ઉન્માર્ગને પસંદ કરે છે કે જેમાં સેલ્ફ સેટિસ્ફેક્શનનું કંઈક મળી જાય તો નથી। હા, એટલે હું વાત સમજી રાખજો એક માટે, તમારી નજરમાં મમ્મણ સક્સેસ છે, અમારી નજરમાં પુણ્યો સક્સેસ છે। હા, મમ્મણની પાસે પ્રસિદ્ધિ હતી, અમૂલ્ય અમૂલ્ય રત્ન ભંડારોનો માલિક હતો, અને પુણ્યાની પાસે આત્મસંતોષ હતો। सिर्फ सामायिक कर रहा है लेकिन पूर्ण संतोष। सर्ववृत्ति नहीं मिली उसका भी असंतोष नहीं है, सामायिक मिला है उसका पूर्ण संतोष है। हाँ, पूर्ण संतोष। એટલે સફળ આરંભ જે છે ને એ ધાર્મિક લોકો માટે સ્પેશિયલ ગોઠવ્યું છે। ધાર્મિક લોકોને પોતાની સફળતા વધારામાં જ દેખાય છે। હા, એક દેરાસરની પૂજા કરતા હતા, હવે 5 દેરાસરની પૂજા કરશે। હા, એવા કંઈક હોય છે, અને એમાં એમને પોતાની જાત વધુ ને વધુ ઓક્યુપાય રહે। ઓક્યુપેશન એ આધ્યાત્મિકતા નથી। હા, લોનલીનેસ એ અધ્યાત્મ છે। એકાંતમાં જાય, ઓક્યુપેશન નહીં, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે ના, ક્યાંક અનુભવ કરો, અનુભવ કરો, અનુભવ કરો। એટલે વેક્યુમ જોઈએ। 1008 મણકાની માળા તો બનાવાય, એમાં શું વાંધો? 108 ને ભલે 1008 મણકા ગોઠવી દો, અને 1008 માળાની મણકાની માળા ગણો, ઓક્યુપેશન છે। 108 એ વેક્યુમ છે। આ 108 ગણ્યા પછી પૂર્ણ વિરામ આવે છે। ગણેલા 108 ને અંદર સેવ થવા દો, અંદર બેસવા દો, પછી આગળ, પછી આગળ। આવા 9 લાખ નોકારે નોકાર નરક જાય। સીધા 9 લાખ આમ દરરોજની 5 માળા ગણી નાખવાની, 25 મિનિટમાં 5 પૂરી। હા, એ નૌકાર નહીં। હા, વચ્ચે વેક્યુમ, ફરી પાછી શરૂઆત, વેક્યુમ, ફરી પાછી શરૂઆત। અને આ વેક્યુમ એ આરાધનાના અનુભવ માટે ગોઠવાયો છે। સફળ આરંભ, અને માટે શાસ્ત્રો કહે છે કે પ્રભુ જાણતા હતા, ખબર હતી। જ્યારે સમવસરના પગથિયા ચડે છે ત્યારે પરમાત્માને ખબર હતી કે નેક્સ્ટ મુવમેન્ટમાં હું નીચે આવું છું, અને છતાં પરમાત્મા 20,000 પગથિયા ચડે છે। આને સફળ આરંભ કહેવાય કે નિષ્ફળ આરંભ કહેવાય? દુનિયાની નજરમાં નિષ્ફળ, આપણી નજરમાં પૂર્ણ સફળ છે। કારણ કે પ્રભુ દુનિયાને એક સમાન મેસેજ આપે છે
જાણતો હોવા છતાં હું જો નિયતિને સ્વીકારું છું તો નહીં જાણતા તમારે નિયતિ કેટલી સ્વીકારવાની. એટલે પહેલી નિષ્ફળ દેશનાનો આ સફળ સંદેશ છે. ધાર્યા કરતા ઉલટું થાય, સમાધિથી સ્વીકારી લો. જાણવા છતાંય ઉલટામાં હું ગયો. ભગવાન મહાવીર કહે છે જાણવા છતાંય નિષ્ફળતાને મેં સ્વીકારી છે, હું ભેટ્યો છું જાણવા છતાં. કારણ કે તીર્થંકર દેવો એક આખી બ્રહ્માંડના ચેરપર્સન છે, એન્ટરપ્રિનર છે, કે જે તીર્થંકર દેવ પોતાની જીવનશૈલી દ્વારા, પોતાના ઉપદેશ દ્વારા, પોતાના ચારિત્ર જીવન દ્વારા જગતને મેસેજ આપવાના છે. બોલીને અપાય તે ઉપદેશ છે, જીવીને અપાય તે સંદેશ છે. એટલે કર્મોની શું તાકાત છે એ પ્રભુએ ઉપદેશ આપ્યો, પણ નિયતિ ફાઇનલ છે એ પ્રભુએ સંદેશ આપ્યો. હા, 22,000 દેશનાઓની અંદર કર્મ અને ધર્મની તાકાત પ્રભુએ બતાડી છે, પણ નિષ્ફળ દેશનાની અંદર પ્રભુએ સંદેશ આપ્યો છે અલ્ટિમેટલી કર્મ પણ મહાન નથી, નિયતિ મહાન છે. કર્મ એટલે તમારો પુરુષાર્થ, કર્મ એટલે બાંધેલા તમારા કર્મો. આ બધા કર્મો છે, તમારો પ્રયાસ પણ કર્મ છે, તમારો બાંધાયેલા કર્મો પણ કર્મ છે. અને આ કર્મ નોટ ફાઇનલ, ફાઇનલ નિયતિ છે. સારો પ્રયાસ કરવા છતાંય ખોટું કર્મ જાગી ગયું અને આપણને પટકી નાખ્યા. પટકી નાખ્યા. એટલે જીન શાસન કે છે પતન તો આદત છે, ઉઠવું તે ચમત્કાર છે, અને દોડવું તે પરાક્રમ છે. આ ત્રણ ભૂમિકા સમજી રાખજો. પતન એ આદત છે. हाँ, आदत गिरना वो तो मेरी आत्मा की अनादिकाल से चली आई हुई हैबिट है, उसमें क्या नई बात हुई, उसमें क्या नई बात किया. इसलिए गिर जाना, टूट जाना वो तो हैबिट है, आदत है. जानने वाले भी गिर जाते. શું સિંહ ગુફા વાસીને ખબર નહોતી કે મોહનો ઉદય ગમે ત્યારે થઈ શકે છે, અને મોહના ઉદયના મોડાની અંદર સિંહ ગુફા વાસી જાય છે, વેશ્યાની પાસે પહોંચે છે. ખબર નહોતી? બધી જ ખબર હતી. બખનમ પેવદઠ્ઠો ન દિઠ્ઠિમ પડી સમાહરે. આ શાસ્ત્ર વચન છે. એ શાસ્ત્ર વચન સિંહ ગુફા વાસી જાણતા હતા, પણ અવળો પુરુષાર્થ. કદાચ પુરુષાર્થ સવળો હતો કે હું પણ સ્થૂલભદ્રની જેમ નીકળી જાઉં. જો સ્થૂલભદ્ર નીકળી શકે છે તો એમાં શું મોટી વાત છે. અને એમ કરી અને પોતાનો પુરુષાર્થ, જો પડવા માટે સિંહ ગુફાવાસી નહોતા ગયા. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, વેશ્યા માટેનો કોઈ રાગ સિંહ ગુફાવાસીના એક રૂવાડા, એક આત્મપ્રદેશની અંદર ન હતો. પણ ગુરુએ કરેલું આ અસમાનતા, અને આ સમાનતાની અંદરથી ઊભી થયેલો એક અહંકાર, એ અહંકારના કારણે હું પણ કરી બતાવું, આવું જે વધુ પડતો આત્મવિશ્વાસ, ગુરુના વચનને ઓળંગીને આગળ ચાલ્યા છે. એક વાત સમજી રાખજો, ગુરુનું વચન ના સમજીનું હોઈ શકે છે, પણ ઓળંગવું એ તમારી ઉદ્ધતાઈ છે. એટલે ના સમજીથી ગુરુએ કીધેલી વાત તમે ન માનો એ તમારી ઉદ્ધતાઈ છે, અને આ ઉદ્ધતાઈ એ તમને પાડી દે છે, પટકી નાખે છે. ન કરાય. ભલે નથી, ખોટી વાત છે, છતાંય અસ્વીકાર ચાલે, ઓળંગવું તે ન ચાલે. ફરી એક વાત, ગુરુના વચનનો અસ્વીકાર એ આપણી કમજોરી છે, પણ ગુરુના વચનને ઓળંગવું એ આપણી ઉદ્ધતાઈ છે. અસ્વીકાર ચાલે, ઉદ્ધતાઈ ન ચાલે. હા, આ બધી મારી વાતો છે ને, થોડી ધ્યાનમાં રાખજો. હવે છેલ્લા 4 દાડા છે.
હા હા 4-5 દાડા આવે, છેલ્લા બાકી છે, અને એ ભૂમિકા એટલે જ અસ્વીકાર. ઠીક છે, મોટા મોટા મહાત્માઓએ ગુરુના વચનનો અસ્વીકાર કર્યો એવા દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર આવતા જાય છે. અષાઢાભૂતિ જેવાએ ગુરુના વચનનો અસ્વીકાર કર્યો છે. ઇવન શ્રી ગુફાવાસીએ ગુરુના વચનનો અસ્વીકાર તો કર્યો, એની સાથે ઓળંગવાનું કામ કર્યું. અને આ ઉદ્ધતા એટલે એક વાત સમજી રાખજો, પતન આદત છે, इट इज हैबिट, इसमें कोई गलती नहीं है. गिर जाना वो तो अपनी स्थिति है, हाँ अपनी स्थिति है, उसमें कुछ नहीं हो सकता, लेकिन उठ जाना वो चमत्कार है. और वो चमत्कार सिंह गुफावासी ने दिखा के बताया. गुरु की बात नहीं सुनी, लेकिन रूप घोषा की बात सुनकर सिंह गुफावासी पीछे लौटते, निकल जाते, तीव्र पश्चाताप के साथ जाते हैं और स्थलभद्र के चरणों में गिरते हैं. मैं हारा, गुरु का पैर पकड़ लेते. आ દિવસનો ભૂલેલો રાત્રે ઠેકાણે પહોંચે તોય એ સન્માનનીય છે. એમ પતિત થયેલો છેલ્લે પણ જાગે તો બહુમાન કરાય. એટલે ફરી પડવું આદત છે, ઉઠવું ચમત્કાર છે, પણ દોડવું રહનેમીની જેમ એ પરાક્રમ છે. જહાં સે પૂરી સુત્તમોત્ત रहनेमी के जैसे दौड़ता सफल आरंभ. तीर्थंकर देवो कोई भी प्रयास, एक बात समझ कर को, परिणाम को देखकर तीर्थंकर देव काम करते नहीं, પોતાના કર્તવ્ય को देखकर काम करते जाते. નો પરિણામ દેશનાનું પરિણામ છે, કોકને વીરતીનો પરિણામ જાગે, પણ દેશના એ તો પ્રયાસ જ છે. हाँ, देशना इटसेल्फ प्रयास, उसका रिजल्ट वीरती का परिणाम. अभी रिजल्ट हरदम अधर ओरिएंटेड होता है, दूसरे के ऊपर है. हाँ, मेरा व्याख्यान आपको अच्छा लगता है या नहीं लगता है तो आपके वो व्याख्यान का परिणाम है, लेकिन मैं अच्छा बोल रहा हूं वो मेरा प्रयास है. मैं अपने आप को इनजस्टिस नहीं करता हूं वो मेरा प्रयास है, और ये मेरा सफल आरंभ है. आपको अच्छा लगे या बुरा लगे, इट्स अपॉन यू, आपके ऊपर है. डिस्कंसर्न विथ मी, मुझे इसके साथ कोई लेना देना नहीं है, लेकिन मुझे ये प्रभु की बात आपको सुनाने में हरदम आनंद आता है, खुशी मिलती. कितनी अद्भुत परमात्मा की ये बातें हैं कि जिस बातों को आज तक आपके कानों तक नहीं पहुंची, वो पहुंचाने का निमित्त मुझे बनने का मिला, वो मेरा आनंद है. इसलिए અમે લોકો પરિણામ માટે કોઈ પ્રયાસ કરતા જ નથી. ભાઈ તમને પુણ્ય મળે એટલા માટે હું ગોચરી આવું કે હું ગોચરી મારે જરૂર છે માટે આવું? હા, ઉપાસને દાડે ચાલવા માંડું, ગોચરી તમને પુણ્ય મળે એટલા માટે આવતો હોવ તો. હા, લોકો મંગલી ખમણાવવા માટે જાય, જરૂર ના હોય તો બે ઘરે વધારે ફરે. કેમ? સામેની વ્યક્તિને પુણ્ય મળે. તમને પુણ્ય બંધાય એટલા માટે મારે ગોચરી જવાનું નથી. મારે મારી વૃત્તિ અને આજીવિકાને ચલાવવાની છે, માટે ગોચરી જવાનું છે. તમને પુણ્ય મળે એ પરિણામ છે. મારી ગોચરી એ મારી આચરણા છે, એ મારો પ્રયાસ છે. એટલે ગોચરીના પ્રયાસની અંદર ગોચરી ન મળે તોય આનંદ છે, કારણ કે મેં પ્રયાસ કર્યો છે. હા, મેં પ્રયાસ કર્યો છે. ગોચરી મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપો વૃદ્ધિ, બંને બાજુ અમારો પ્રયાસ સફળ છે.
આ અમારો પ્રયાસ સફળ છે. અને આ સફળ આરંભ એ તીર્થંકર દેવોની પાંચમી વિશેષતા છે કે જેની અંદર પોતે પ્રયાસ કરે છે એ સફળ માટે સફળ એ જ સફળ છે. પ્રયાસ ઇટ સેલ્ફ સક્સેસ, ઇટ સેલ્ફ સક્સેસ. ખરું લખો છો કે ખોટું લખો છો એ બહુ મહત્વનું આધ્યાત્મિક જગતમાં નથી. લખો છો એ મહત્વનું છે. અને પ્રયાસ એ જ મહત્વનો છે. માટે જ એ કહે છે સફળ આરંભ. અને સફળ આરંભની સાથે પ્રભુ પાંચમા નંબરની તીર્થંકર દેવોની આ વિશેષતા છે. હવે છઠ્ઠી વિશેષતા, કાલ વળી પાછા આપણે મળીએ. અદૃઢ આશય. હવે એ શું ચીજ છે? કાલે વળી પાછો મળું છું, વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જ